રાજકોટના ધોરાજીમાં મોટી મારડ ગામના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। કોઝવેનું સમારકામ ન કરાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। ખેતરોમાં જવામાં પણ મુશ્કેલી પડી રહી છે। રોષે ભરાયેલા ખેડૂતોએ કોઝવે પર બોલાવી હતી રામધૂન। કામ માટે ગ્રાન્ટ મંજૂર થઈ હોવા છતાં પણ કામ નથી કરાતું તેવા આરોપ પણ લગાવવામાં આવી રહ્યા છે। મોટી મારડના મારડિયાના માર્ગે જવા માટેનો જે પુલ છેલ્લા 2 વર્ષથી તૂટી ગયેલો હોવા છતાં ખેડૂતોની વારંવાર રજૂઆત કરવા છતાં અને આ પુલ રિપેરિંગ કરવા માટે 10 લાખનું ભંડોળ ફાળવવામાં આવેલું હોવા છતાં રિપેર થતું નથી। ખેડૂતોની માગણી છે કે આ પુલ ઝડપથી રિપેર થાય તો આનો ઝડપથી કામગીરી કરવા ખેડૂતોની માગણી છે। અને જો આ માગણી સંતોષવામાં નહીં આવે તો હવે ખેડૂતો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવા સત્યાગ્રહ કરવા માટેની તૈયારી દર્શાવે છે। 300 થી 350 ખેડૂત છે અને રસ્તો બહુ અમારે આ પુલ બહુ ખરાબ થઈ ગયેલો છે। અમારે હમણાં સિઝન ચાલુ થશે કપાસની મગફળીની ને બધી અહીંથી સાધન લઈ જવા માટે બહુમાં બહુ મુશ્કેલી થાય છે। ચાલુય નથી જવાતું, બાઇકે નથી જવાતી। તો આ સરકારમાં કાંઈક ધ્યાન દે કે જલ્દી ને જલ્દી આ કામ ચાલુ કરી દે 8-10 દિવસમાં તો સારું।